નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। આજની અમારી વાર્તાનું નામ છે સાચો સુખ। ઘરની બહાર ઓટો ઊભો રહેતા જ શાલિનીએ બારીમાંથી બહાર જોયું। તેણે જોયું કે તેના સસરા દયાશંકરજી અને સાસુ કમલાજી ઓટોમાંથી બહાર નીકળીને તેમના દીકરાની રાહ જોઈ રહ્યા હતા કે કોઈ ઘરમાંથી બહાર આવીને તેમને લેવા આવે। શાલિનીનો પતિ રજનીશ બોલે છે, કોણ આવ્યું છે શાલિની? તેના પતિને ચીડીને જવાબ આપે છે, અને કોણ હશે? તમારા મમ્મી પપ્પા જ્યારે જુઓ ત્યારે મોં ઉઠાવીને અહીં આવી પડે છે। અરે વૃદ્ધાવસ્થા છે, એક જગ્યાએ આરામથી બેસો। પણ ના, એમને તો અમારું જીવન હરામ કરવું છે। લો આવી ગયા હરામ કરવા, હવે ભોગવો। અને એટલું બોલીને તે બહારનો દરવાજો ખોલીને પોતાના કામમાં લાગી જાય છે। આ બાજુ રજનીશને પણ ખબર પડી કે તેના માતા પિતા આવ્યા છે, પરંતુ તે ઊભો થઈને તેમને લેવા બહાર ગયો નહીં। આજે તેની ઓફિસની રજા હતી, છતાં તે આરામથી ટીવી ચલાવીને મૂવી જોવામાં મશગુલ રહ્યો। થોડીવાર પછી દયાશંકરજી અને કમલાજી બહાર રાહ જોતા રહ્યા, કારણ કે વહુએ દરવાજો ખોલ્યો તે તેમણે જોઈ લીધું હતું, પરંતુ ઓટોવાળાને તો પાછું જવું હતું, તેથી તેણે દયાશંકરજીને ટોક્યા। ત્યારે દયાશંકરજીએ ઓટોવાળાને કહીને પોતાનો સામાન ઘરના દરવાજે મુકાવ્યો, કારણ કે તેમને ખબર હતી કે આજે તેમના દીકરા રજનીશની રજા છે, પરંતુ તે તેમને લેવા ઓટો સુધી પણ ન આવ્યો। સામાન એટલો ભારે હતો કે તેઓ તેને ઉપાડી શકે તેમ ન હતા। તેમણે ઓટોવાળાને પૈસા આપ્યા અને ઘરમાં પ્રવેશ કર્યો। દયાશંકરજી અને કમલાજીએ પોતાના દીકરા અને વહુ તરફ જોયું, પરંતુ બંનેએ તેમની તરફ જોવાની તસદી પણ લીધી નહીં। પોતાના દીકરા અને વહુની આવી ઉદાસીનતા જોઈને બંનેનું મન રડવા લાગ્યું। દયાશંકરજી અને કમલાજીએ વિચાર્યું હતું કે જ્યારે તેઓ પોતાના દીકરા વહુને મળવા જશે તો તેઓ તેમને જોઈને ખૂબ ખુશ થશે। આ તો તેમની દીકરીના લગ્ન પછી તેઓ બીજી જ વાર આવ્યા હતા। પહેલીવાર જ્યારે રજનીશ લગ્નના 1 વર્ષ પછી તેઓ અહીં આવ્યા હતા, ત્યારે રજનીશ અને તેની પત્નીએ આવું વર્તન નહોતું કર્યું, પરંતુ આજે તેમનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું। ત્યારે કમલાજી શાલિનીને કહે છે, બેટા, આજે તું ઘરની સફાઈ કરી રહી છે, શું શાંતિ કામે નથી આવી? ત્યારે શાલિની મોં બનાવીને બોલે છે, હા મમ્મીજી, આજે શાંતિ કામે નથી આવી, પણ તમે લોકો અચાનક બિનજાણ કર્યા કેવી રીતે આવી ગયા? તમારે તો એટલી તમીજ હોવી જોઈએ કે કોઈના ઘરે આમ બિનજાણ કરીએ ન જવાય। કમલાજી બોલે, અરે બેટા, આ તો અમારું પણ ઘર છે અને તમે લોકો તો અમારા મોટા દીકરા વહુ છો। પરંતુ શાલિની જવાબ આપે છે, તો પણ મમ્મીજી, આમ બિનજાણ કરીએ કોઈના ઘરે ન જવાય। ત્યારે દયાશંકરજી બોલે, બસ વહુ, હવે બસ। પણ રજનીશ ચીસ પાડીને બોલે, પણ પપ્પા, શાલિની સાચું જ તો બોલે છે, આમ આવીને કોઈનું જીવન ખરાબ ન કરાય। પોતાના દીકરાની આ વાત સાંભળીને દયાશંકરજી બોલે, અરે બેટા, અમે તમને એટલું ભણાવી લખાવીને કાબેલ બનાવ્યા, અમારી આખી જિંદગીની કમાણી તમારા પર ખર્ચી નાખી, અને તું અને તારી પત્ની અમારી સાથે આવી બેઅદબીથી વર્તે છે, તમને શરમ આવવી જોઈએ। રજનીશ જવાબ આપે છે, અરે પપ્પા, તમે અમને ભણાવીને કાબેલ બનાવ્યા તો એમાં કોઈ ઉપકાર નથી કર્યો। દરેક માતા પિતા પોતાના બાળકો માટે આવું કરે છે, એ તેમની ફરજ છે। અને હા પપ્પા, અમે પણ કાબેલ બનીને તમારું નામ રોશન કર્યું છે। આગળ બોલે, ચાલો હવે તમે લોકો આવી જ ગયા છો તો અંદર જઈને આરામ કરો। દયાશંકરજી અને કમલાજીની આંખોમાં આંસુ હતા। પોતાના દીકરા વહુની આવી વાતો સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયા। જેવા તેઓ ગેસ્ટ રૂમમાં જવા નીકળે છે, ત્યાં શાલિની પાછળથી ટોકે છે, મમ્મીજી, પપ્પાજી, હવે તમે લોકો એ રૂમમાં નહીં પણ સ્ટોર રૂમમાં આરામ કરો। એ રૂમ મેં હમણાં જ મારી બહેન માટે સાફ કરાવ્યો છે, વળી તમને લોકોને એટલા મોટા રૂમની જરૂર પણ નથી। બંને ચૂપચાપ સ્ટોર રૂમમાં પડેલી તૂટેલી ખાટલા પર બેસી જાય છે। તેઓ ખૂબ ખુશ હતા, વિચારતા હતા કે તેમના દીકરા વહુ તેમને જોઈને ખુશીથી ઉછળી પડશે, પરંતુ અહીં તો ઉલટું જ થઈ રહ્યું હતું। વાસ્તવમાં જ્યારે દયાશંકરજી પહેલીવાર પોતાની પત્ની સાથે આ ઘરે આવ્યા હતા, ત્યારે તેમને ફંડના પૈસા મળ્યા હતા। તે સમયે રજનીશ આ જ ઘરમાં ભાડે રહેતો હતો, તેથી જ્યારે તેઓ પહેલીવાર આ ઘરે આવ્યા ત્યારે શાલિનીએ ચાટુકાર વાતો કરીને અને સાસુ સસરાની સેવા કરીને આ ઘર પોતાના સસરા પાસેથી ખરીદી લીધું હતું। ઘર ખરીદાઈ ગયા પછી દયાશંકરજી કેટલા સમય માટે તીર્થયાત્રા પર ચાલ્યા ગયા હતા। લગભગ 6 મહિના પછી તેઓ અહીં પાછા આવ્યા। વાસ્તવમાં તેઓ પોતાના બીજા દીકરા રણજીત પાસે જવાના હતા,
પરંતુ વિચાર્યું કે રજનીશનું ઘર રસ્તામાં આવે છે, તો અહીં થોડા દિવસ રોકાઈને જઈશું. અહીં આવ્યાને 2-3 કલાક થઈ ગયા, પરંતુ હજી સુધી કોઈએ તેમને એક ગ્લાસ પાણી પણ આપ્યું ન હતું. ચા નાસ્તાની તો વાત જ દૂરની. અચાનક દરવાજાની ઘંટડી વાગે છે. શાલિની હસીને દરવાજો ખોલે છે. અરે રીના, તે આવવામાં કેટલી સમય લગાડી દીધો? ખબર છે, હું તને તારા જીજુ સવારથી તારી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે મારી પ્યારી બહેન અને સાડી સાહેબા આવશે. રીના બોલે, અરે દીદી, કંઈ નહીં, અહીં થોડું કામ હતું એટલે થોડી દેર થઈ. શાલિની કહે, કોઈ વાંધો નહીં, આવ, અંદર આવ અને આરામથી બેસ. હું તારા માટે ચા નાસ્તો લાવું છું. બધા ચા નાસ્તાનો આનંદ માણી રહ્યા હતા અને હસી હસીને વાતો કરી રહ્યા હતા. કોઈએ દયાશંકરજી અને કમલાજીને એક કપ ચા પણ ન આપી. કમલાજી અને દયાશંકરજી એકબીજા તરફ લાચારીભરી નજરે જોતા હતા. તેમને પોતાના દીકરાઓ પર કેટલો ગર્વ હતો, પરંતુ રજનીશે આજે જે વર્તન કર્યું તે જોઈને તેમને વિશ્વાસ નહોતો થતો કે તેમનો દીકરો તેમની સાથે આવું કરી શકે. પછી દયાશંકરજી કમલાજીનો હાથ પકડીને ઊભા થાય છે અને સ્ટોરરૂમમાંથી બહાર નીકળીને ઘરની બહાર જવા લાગે છે. તેમને બહાર જતા જોઈને કોઈ તેમને પૂછે નહીં કે તમે ક્યાં જાઓ છો. બધા તો પોતાની મોજ મસ્તીમાં મગ્ન હતા. આજે દયાશંકરજીને પોતાના મોટા દીકરા પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તેઓ કરી શું શકે. પછી દયાશંકરજી પોતાના બીજા દીકરા રણજીતના ઘરે જાય છે, જે નજીકના શહેરમાં રહેતો હતો. રણજીતના ઘરે ઘંટડી વાગે છે તો રણજીતની પત્ની કામિની દરવાજો ખોલે છે. તે પોતાના સાસુ સસરાને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, પરંતુ પોતાને થોડું સ્થિર કરીને તે તેમના પગે લાગે છે અને તેમને અંદર બોલાવે છે. તેમને ચા નાસ્તો કરાવે છે. ચા નાસ્તો કરાવ્યા પછી તે પોતાના રૂમમાં જઈને પોતાના પતિને ફોન કરીને કહે છે, અરે તમારા પપ્પા મમ્મી આવ્યા છે. તમે મને નથી કહ્યું કે તેઓ આવવાના છે? રણજીત જવાબ આપે છે, અરે 2 કલાક પહેલા જ તો ફોન આવ્યો હતો કે તેઓ આવી રહ્યા છે. હવે તું જ કહે, હું શું ના કહી દઉં? કામિની બોલે, ઠીક છે, હવે એવું છે કે આવી તો ગયા છે બુઢા બુઢી, પણ મારાથી તેમની સેવા નહીં થાય, સમજ્યા? જલ્દીથી આ બંનેને અહીંથી ચાલતા કરો. રણજીત કહે, ઠીક છે બાબા, હવે આટલો ગુસ્સો ન કર. આવી ગયા છે તો એકદમ તો ભગાડી ન શકાય. થોડું એડજસ્ટ કર તો કરવું જ પડશે. આ સાંભળીને કામિની ગુસ્સે ફોન કાપી નાખે. ઓફિસથી આવ્યા પછી રણજીત પણ પોતાના માતા પિતા સાથે બહુ સારી રીતે વાત નથી કરતો, ફક્ત ઔપચારિકતા નિભાવે છે. દયાશંકરજી અને કમલાજીનો એક દિવસ જેમ તેમ પસાર થાય છે. બીજા દિવસે કામિની તેની સાસુ કમલાજીને કહે છે, મમ્મીજી, આમ બેસીને તમારો સમય નહીં પસાર થાય, થોડું ઘરનું કામ કરી લો. કમલાજી બોલે, હા બેટા, શા માટે નહીં? વૃદ્ધાવસ્થામાં પણ હાથ પગ હલાવવા જરૂરી છે. તું મને કહે, મારે શું કરવું? હું તારી મદદ કરી દઈશ. કમલાજી બોલે. કામિની જવાબ આપે, અરે મમ્મી, આજે મારા પગમાં થોડું દુખાવું છે, તો તમે સિંકમાં પડેલા વાસણો ધોઈ નાખો અને ઘરનું ઝાડુ સાફ પણ નથી થયું, એ પણ કરી નાખજો. કમલાજી કહે, ઠીક છે બેટા, તું ચિંતા ન કર, હું કરી નાખીશ. બિચારી કમલાજી, તેઓ હમણાં જ તીર્થયાત્રાઓથી પાછા ફર્યા હતા, જ્યાં તેમણે ઊંચા નીચા ચઢાણો ચડવી પડી હતી. તેમના પગમાં પણ દુખાવું હતું, પરંતુ તેમણે પોતાની બહુને કંઈ ન કહ્યું. તેઓ જેમ તેમ કરીને વાસણો ધોઈ નાખે છે અને પછી ઝાડુ સાફ પણ કરે છે. આ બાજુ કામિની મજામાં પોતાના ફોન પર પોતાની માતા સાથે વાતો કરવામાં વ્યસ્ત હતી. તે ફોન પર માતાને કહે છે, અરે મમ્મી, તમારા દિમાગનો જવાબ નથી. હું તો આ બુઢા બુઢીના આવવાથી બેકારમાં પરેશાન થઈ રહી હતી. તમે તો બહુ સરસ આઈડિયા આપ્યો. તમારા કહેવાથી મેં વાસણો અને ઝાડુ સાફ કરનારી બાઈની રજા કરી દીધી. ઓછામાં ઓછું બાઈઓના પૈસા તો બચશે. જેમ તેમ કરીને કમલાજીએ સાફ સફાઈ કરી અને પોતાના રૂમમાં આરામ કરવા ગયા, જ્યાં તેમને નીંદર આવી ગઈ. દયાશંકરજીએ જોયું કે કમલાજી સૂતા છે, તો તેઓ પણ થોડું સૂઈ ગયા. જ્યારે તેમની આંખ ખુલી ત્યારે બપોરના 2 વાગી ચૂક્યા હતા. તેમણે કમલાજીને ઉઠાડીને કહ્યું, થોડી ભૂખ લાગી છે, જરા જો વહુએ ખાવાનું બનાવ્યું છે કે નહીં. કમલાજીએ વહુને અવાજ આપ્યો, પરંતુ તેણે કંઈ જવાબ ન આપ્યો. કમલાજી રસોડામાં ગયા અને જોયું તો ખાવા માટે માત્ર 2 રોટલી અને થોડી દાળ જ હતી. ત્યાં જ કામિની રસોડામાં આવી. કમલાજીએ પૂછ્યું, બેટા, તારા પપ્પાજીને અને મને ભૂખ લાગી છે, પણ અહીં તો ફક્ત 2 રોટલી અને થોડી દાળ જ છે. કામિની બોલી, અરે મમ્મીજી, મને વધુ ખાવાનું બનાવવાની આદત નથી, અને વળી વૃદ્ધાવસ્થામાં વધુ ખાવું ન જોઈએ.
અમને જ જુઓ, અમે તો બે બે રોટલી જ ખાઈએ છીએ. કમલાજી બોલે, પણ બેટા અહીં તો ફક્ત બે જ રોટલી છે. કામિની કહે, તો ઠીક છે ને મમ્મીજી, એક એક રોટલી ખાઈ લો. કમલાજી કહે, પણ બેટા દાળ પણ તો થોડી જ છે. કામિની હસતા હસતા બોલે, અરે મમ્મી, આટલી મોંઘવારીમાં અમે પૈસા આમ વેડફી નથી શકતા. અને અમે બોલીને તે પોતાના રૂમમાં ચાલી જાય છે. કમલાજી બે રોટલી અને થોડી દાળ લઈને પોતાના પતિ પાસે આવે છે. દયાશંકરજી બધું સમજી જાય છે કે અહીં પણ તેમના માટે જગ્યા નથી. જ્યારે તેમણે પોતાના રિટાયરમેન્ટના પૈસા બંને દીકરાઓમાં સરખે ભાગે વહેંચી દીધા હતા. અને એ જ પૈસાથી રણજીતે પણ આ ઘર ખરીદ્યું હતું. પરંતુ હવે તેઓ શું કરી શકે? તેમણે આખી જિંદગીની કમાણી પોતાના દીકરાઓ પર ખર્ચી નાખી હતી. બંને રડતા રડતા ખાવાનું ખાઈ લે છે. આવી જ રીતે 2-4 દિવસ પસાર થાય છે. એક દિવસ કમલાજીને થોડો તાવ હતો, છતાં તેઓ વાસણો ધોતા હતા. અચાનક તેમના હાથમાંથી એક કપ છૂટી જાય છે અને ફર્શ પર પડીને તૂટી જાય છે. કપ તૂટવાનો અવાજ સાંભળીને કામિની દોડતી રસોડામાં આવે છે અને બોલે, અરે મમ્મીજી, તમારી પાસે એક પણ કામ બરાબર નથી થતું. આટલો મોંઘો કપનો સેટ તમે બગાડી નાખ્યો. ખબર નહીં, લોકોને હરામનું ખાવાની આદત પડી જાય છે. કામ તો આ લોકો પાસે બિલકુલ થાય જ નહીં. વહુને પોતાની પત્ની પર આવી રીતે બૂમો પાડતી જોઈને દયાશંકરજી બોલે, બેટા તારી સાસુની તબિયત ઠીક નથી, છતાં તું તેમની પાસે કામ કરાવે છે. તને શરમ આવવી જોઈએ. કામિની જવાબ આપે, અરે પપ્પાજી, શરમ તો તમને આવવી જોઈએ જે અહીં આવીને આરામ ફરમાવો છો. હજી તમારી ઉંમર કેટલી થઈ છે કે આમ ઠલ્લાની જેમ આરામ કરો છો? અને સાસુમાં થોડું બહુ કામ કરી લેશે તો ઘસાઈ નહીં જાય? અને પછી કેટલું બીમાર છે, થોડો તાવ જ તો છે. આજ દયાશંકરજી પોતાના દીકરા વહુનું આવું રૂપ જોઈને સ્તબ્ધ થઈ ગયા. તેમણે પોતાના બાળકોને ભણાવવા લખાવવા માટે શું નથી કર્યું, પરંતુ આજે બંને દીકરાઓ તેમને પોતાના ઘરમાં રાખવા તૈયાર ન હતા. તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો કે તેઓ ક્યાંક બીજે જઈને રહે, કારણ કે તેમને મળતી પેન્શન પણ બહુ નહોતી, માત્ર 10,000 રૂપિયા. તેમાંથી તેમની અને તેમની પત્નીની દવાઓમાં જ અડધા પૈસા ખર્ચાઈ જતા હતા. તેમણે પોતાના બંને દીકરાઓને ઘર ખરીદવામાં મદદ કરી હતી, પરંતુ પોતે ભાડાના મકાનમાં જિંદગી કાપી રહ્યા હતા. તેમણે વિચાર્યું હતું કે રિટાયરમેન્ટ પછી તેઓ પોતાના બંને દીકરાઓ પાસે આરામથી રહેશે, પરંતુ આ રીતનું વર્તન જોઈને તેમને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. એક દિવસની વાત છે. કામિનીએ પોતાના જન્મદિવસે પોતાની કેટલીક સહેલીઓને બોલાવી હતી અને રણજીતે પણ ઓફિસના કેટલાક મિત્રોને બોલાવ્યા હતા. ઘરમાં ખૂબ સારી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બધા પોતાની મોજ મસ્તીમાં મગ્ન હતા, પરંતુ કોઈએ દયાશંકરજી અને કમલાજીને ખાવા માટે પૂછ્યું નહીં. બધું ખાવાનું બહારથી મંગાવવામાં આવ્યું હતું. ઘરે કંઈ બનાવ્યું જ નહોતું. સવારથી સાંજ થઈ ગઈ હતી, પરંતુ કોઈએ તેમના માતા પિતાના ખાવાનું ધ્યાન રાખ્યું નહીં. જ્યારે દયાશંકરજી તરસથી વ્યાકુળ થઈ ગયા તો તેઓ પોતાના રૂમમાંથી નીકળીને રસોડામાં પાણી પીવા ગયા. પાણી પીતા પીતા ભૂલથી તેમના હાથમાંથી ગ્લાસ છૂટી ગયો અને બધું પાણી ફર્શ પર ફેલાઈ ગયું. રસોડામાંથી કંઈક પડવાનો અવાજ સાંભળીને કામિની દોડતી આવી. જ્યારે તેણે જોયું કે ફર્શ પર પાણી ફેલાયેલું છે તો તે ચીસ પાડીને બોલી, આ બુઢ્ઢાએ તો અમારું જીવન દુષ્કર કરી નાખ્યું. આંખો હોવા છતાં શું તમે આંધળા છો કે રસોડું ગંદુ કરી નાખ્યું? આગળ બોલે, ખબર નહીં ક્યારે આ લોકોથી અમારો પીછો છૂટશે. ત્યાં રણજીત પણ રસોડામાં આવી જાય છે અને બોલે, પપ્પા, શું તમે થોડીવાર શાંતિથી તમારા રૂમમાં બેસી નથી શકતા? શું આખા ઘરમાં નાચવું જરૂરી છે? પોતાના દીકરાની આ વાત સાંભળીને દયાશંકરજી બોલે, બેટા, સવારથી સાંજ થઈ ગઈ, મેં અને તારી મમ્મીએ કંઈ ખાધું નથી. અમારા રૂમમાં પાણીનો જગ પણ ખાલી થઈ ગયો, તેથી મજબૂરીમાં મારે અહીં પાણી પીવા આવવું પડ્યું, પરંતુ ભૂલથી મારા હાથમાંથી ગ્લાસ છૂટી ગયો અને પાણી ફેલાઈ ગયું. રણજીત બોલે, અરે પપ્પા, જો તમે થોડીવાર પાણી ન પીતા તો મરી ન જતા. ખબર નહીં શા માટે અમારું જીવન બગાડવા આવી ગયા. અને પોતાની પત્ની કામિનીને કહે, ચાલ બહાર, બધા તારી રાહ જોઈ રહ્યા છે. કામિની પાછળ વળીને બોલે, હવે ઊભા ઊભા અમારું મોં ન જોતા રહો. ચાલો ફર્શનું બધું પાણી સાફ કરો. અને પગ પટકતી ત્યાંથી ચાલી જાય છે. આજે દયાશંકરજી પોતાના દીકરા વહુને જતા જોતા રહ્યા. ત્યાં તેમના કાને બહારના રૂમમાંથી અવાજ આવ્યો, અરે કામિની, તું કોના પર બૂમો પાડતી હતી? કામિની બોલી, અરે કંઈ નહીં,
એ અમારો ઘરનું કામ કરનારો નોકર છે, એના પર જ બૂમો પાડતી હતી. તેની સહેલી બોલે, અરે યાર, આજકાલ નોકરોની હાલત ખરાબ છે. કામ તો કરવું નથી, બસ નખરા તો એવા બતાવે છે જાણે આ ઘરના માલિક એ જ હોય. કામિની બોલે, અરે બેકારના લોકોની વાતો છોડ, ચાલ પાર્ટી એન્જોય કરીએ. બહુના આવા શબ્દો સાંભળીને દયાશંકરજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. આજે તેમના આત્મસન્માન પર સીધી ચોંટ પહોંચી હતી. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ચૂપચાપ ફર્શ પર ફેલાયેલું પાણી સાફ કર્યું અને સીધા પોતાના રૂમમાં ચાલ્યા ગયા, જ્યાં તેઓ ચૂપચાપ બેસી ગયા. આ બાજુ કમલાજીના ઘૂંટણોમાં પણ ખૂબ દુખાવું હતું અને તેઓ દુખાવાથી કણસતા હતા. આજે દયાશંકરજીના મનમાં બેચેની જ બેચેની હતી. તેઓ આખી રાત કરવટો બદલતા રહ્યા. તેમની આંખોમાંથી નીંદર કોસો દૂર હતી. સવારે 7 વાગ્યે તેઓ ઉઠ્યા અને પોતાની પત્નીનો સામાન બેગમાં ભરવા લાગ્યા. કમલાજીએ પૂછ્યું, તમે આ બધા કપડાં શા માટે ભરી રહ્યા છો? દયાશંકરજી બોલ્યા, કમલા, હવે આપણે આવી અપમાનભરી જિંદગી ગુંગળાઈને જ ન જીવી શકીએ. આપણે નવી જિંદગીની શરૂઆત કરીશું. કમલાજીએ પૂછ્યું, પણ આપણે જઈશું ક્યાં? તમને તો માત્ર 10,000ની પેન્શન જ મળે છે અને તેમાંથી અડધા પૈસા તો આપણી દવાઓમાં ખર્ચાઈ જાય છે. દયાશંકરજી બોલ્યા, હવે જે થશે તે થશે, પણ આપણે અહીં એક પળ પણ નહીં રોકાઈએ. અને તેઓ પોતાનો સામાન લઈને ઘરમાંથી નીકળવા લાગ્યા. તેમને જતા જોઈને તેમના દીકરા વહુએ કંઈ ન બોલ્યું. ફક્ત વહુએ એટલું બોલ્યું, ચાલો સારું થયું, મોડું થયું, પણ આ બુઢા બુઢીને ઓછામાં ઓછું અકલ તો આવી. અને હસતા હસતા કામિની રસોડામાં ચાલી જાય છે. આ બાજુ દયાશંકરજી ફરીથી તે જ જગ્યાએ પાછા આવે છે જ્યાં તેઓ નોકરી કરતા હતા. દયાશંકરજી એક સરકારી શાળામાં શિક્ષક હતા. તેઓ ખૂબ સારા શિક્ષક હતા. ત્યાં જઈને તેમણે એક નાનું ભાડાનું રૂમ લીધું, કારણ કે તેમણે પોતાના જીવનના 20 થી 25 વર્ષ ત્યાં જ વિતાવ્યા હતા અને તે જગ્યાના લોકોને તેઓ સારી રીતે ઓળખતા હતા. આથી તેમને તરત જ રૂમ મળી ગયો. તેમણે ધીમે ધીમે નાના બાળકોને ફરીથી ભણાવવાનું શરૂ કર્યું અને કમલાજીએ પણ પોતાના સીવણના હુનરથી લોકોના કપડાં સીવવાનું શરૂ કર્યું. આ રીતે તેમનો ખર્ચ નીકળવા લાગ્યો. પરંતુ દિવસે દિવસે તેઓ નબળા પડતા જતા હતા, કારણ કે તેમને ક્યાંક ને ક્યાંક પોતાના બંને દીકરાઓ પાસેથી આવી અપેક્ષા નહોતી કે તેઓ તેમની સાથે આવું વર્તન કરશે, પરંતુ જીવન તો હતું જ અને તેઓ ના છૂટકે પોતાનું જીવન કાપી રહ્યા હતા. એક દિવસ બંને ઓટોમાં ક્યાંક જઈ રહ્યા હતા, કદાચ બેંકમાંથી પેન્શનના પૈસા ઉપાડવા, પરંતુ ત્યાં જ ઓટોનું એક કાર સાથે અકસ્માત થઈ જાય છે. દયાશંકરજીને વધુ ઈજા નથી થતી, પરંતુ કમલાજીને ગંભીર ઈજાઓ થાય છે. ડોક્ટરો તેમનું તાત્કાલિક ઓપરેશન કરવાનું કહે છે અને તે માટે 5 લાખ રૂપિયા જમા કરવાનું કહે છે, પરંતુ દયાશંકરજી પાસે તો 10,000 રૂપિયા પણ નહોતા, તો 5 લાખ રૂપિયા તેઓ ક્યાંથી લાવે? તેમને કંઈ સમજાતું નહોતું કે હવે શું કરવું. તેઓ પોતાની પત્નીને ગુમાવવા નહોતા માંગતા, કારણ કે તે જ એક એવી વ્યક્તિ હતી જે હંમેશા તેમની સુખ દુઃખમાં સાથે રહેતી હતી. થોડું વિચારીને દયાશંકરજીએ પોતાના મોટા દીકરા રજનીશને ફોન કર્યો. જેવો રજનીશે ફોન ઉપાડ્યો, દયાશંકરજી બોલ્યા, બેટા, તારી મમ્મી અને મારો અકસ્માત થયો છે. મને વધુ ઈજા નથી થઈ, પરંતુ તારી મમ્મીને ગંભીર ઈજાઓ થઈ છે. તેની હાલત ગંભીર છે. બેટા, જો થોડા પૈસાની વ્યવસ્થા થઈ જાય તો તારી મમ્મીનો જીવ બચી જાય. દયાશંકરજી જેટલું બોલી નહોતા શકતા તેનાથી વધુ રડી રહ્યા હતા. ત્યાંથી રજનીશ બોલ્યો, અરે પપ્પા, તમે જાણો જ છો કે હું આજકાલ ખૂબ વ્યસ્ત છું. પપ્પા, મારું ત્યાં આવવું મુશ્કેલ છે, કારણ કે મને એક વિદેશી કંપનીમાંથી મોટું પેકેજ મળ્યું છે અને હું તેની તૈયારીમાં ખૂબ વ્યસ્ત છું. આગળ બોલે, પપ્પા, તમે એ પણ ઈચ્છતા હતા ને કે હું વિદેશ જઈને નોકરી કરું? આ તો મારું સપનું હતું. એટલે પપ્પા, હાલમાં મારી પાસે બિલકુલ પૈસા નથી. તમે આમ કરો, હમણાં કોઈ રીતે પૈસાની વ્યવસ્થા કરી લો, હું પછીથી આપી દઈશ. અને એમ બોલીને ફોન મૂકી દે છે. આજે પોતાના ઇજનેર દીકરાની વાત સાંભળીને દયાશંકરજી સ્તબ્ધ થઈ ગયા. થોડું વિચારીને તેમણે પોતાના બીજા દીકરા રણજીતને ફોન કર્યો. પહેલીવાર ફોનની રિંગ વાગતી હતી, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. દયાશંકરજીએ હિંમત કરીને બીજી વાર ફોન કર્યો. આ વખતે રણજીતે ફોન ઉપાડ્યો અને પિતાનો અવાજ સાંભળીને બોલ્યો, અરે પિતાજી, તમારે જે કંઈ કહેવું હોય તે જલ્દી કહો. અમે અમારી સાડીના લગ્ન માટે નીકળવાના છીએ. દયાશંકરજી બોલ્યા, બેટા, તારી મમ્મી
અને મારો અકસ્માત થયો છે. તારી મમ્મીની તબિયત ગંભીર છે. જો તેનું તાત્કાલિક ઓપરેશન ન થાય તો તેનો જીવ જોખમમાં છે. રણજીત બોલ્યો, પરંતુ પિતાજી, મારી પાસે તો હમણાં બિલકુલ પૈસા નથી. મેં તો હમણાં જ કહ્યું કે હું મારી સાડીના લગ્નમાં જઈ રહ્યો છું. તે મારી એકમાત્ર સાડી છે, તો તેના લગ્નમાં અમારો ખર્ચ વધુ થઈ ગયો છે. તમે આમ કરો પપ્પા, તમે મોટા ભાઈ પાસેથી પૈસા લઈ લો. આ સાંભળીને દયાશંકરજી બોલે, પરંતુ બેટા, પણ તેઓ બેટા બોલે એટલામાં રણજીત કહે, પરંતુ કાંઈ નહીં પપ્પા, હું હમણાં ફોન મૂકું છું, નહીં તો મારી ફ્લાઇટ છૂટી જશે. અને એમ બોલીને ફોન મૂકી દે છે. આજે પોતાના દીકરાઓનું આવું વર્તન જોઈને દયાશંકરજીનું લોહી સુકાઈ ગયું. તેમને પોતાની પરવરિશ પર ગુસ્સો આવી રહ્યો હતો. જેમને તેમણે પોતાના લોહી પસીનાની કમાણીથી ભણાવ્યા, જેમની દરેક જરૂરિયાત પૂરી કરી. આજે તેમની માતા મોતના મુખમાંથી લડી રહી હતી, પરંતુ તેમની પાસે ન તો પોતાની માતાને જોવાનો સમય હતો, ન તેમના ઈલાજ માટે પૈસા. દયાશંકરજીને પોતાની હોનહાર ઓલાદ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ ગુસ્સો કરવાથી શું ફાયદો? આજે તેમના માટે આશાના બધા દરવાજા બંધ થઈ ગયા હતા. વિચલિત મનથી તેઓ ધીમે ધીમે ઘરની બહાર નીકળીને ઓટો પકડીને હોસ્પિટલ તરફ નીકળી પડ્યા. આજે તેઓ એટલા મજબૂર હતા કે પોતાની પત્ની માટે કંઈ જ નહોતા કરી શકતા. તેમણે ક્યારેય પોતાને આટલા મજબૂર અને ઠગાયેલા નહોતા ગણ્યા. તેમને હવે સમજાતું નહોતું કે પોતાની પત્નીનો જીવ કેવી રીતે બચાવવો. રિટાયરમેન્ટના બધા પૈસા તેમણે દીકરાઓના ઘર ખરીદવામાં ખર્ચી દીધા હતા. સારું શિક્ષણ અને તેમના લગ્નના પણ તેમણે ખૂબ ખર્ચા કર્યા હતા. તેમને પોતાના દીકરાઓ પર ખૂબ ગર્વ હતો કે તેઓ હંમેશા તેમની સેવા કરશે. તેમના આ બંને દીકરા તેમનું અભિમાન હતા, પરંતુ આજે તેમનો ગર્વ ચૂરચૂર થઈ ગયો. ત્યાં જ ઓટો હોસ્પિટલની સામે ઊભો રહે છે. તેઓ ઝડપથી પોતાની પત્નીના રૂમની બહાર પડેલી બેન્ચ પર જઈને બેસી જાય છે અને પોતાને કોસવા લાગે છે કે આજે તેઓ પોતાની પત્ની માટે કંઈ જ નથી કરી શકતા. ત્યાં જ કોઈ તેમની પાસે આવીને ઊભું રહે છે. તેનું પડછાયું જોઈને દયાશંકરજીનું ધ્યાન તે વ્યક્તિ તરફ જાય છે. જેવું તે વ્યક્તિને જુએ છે કે તે ચોંકીને ઊભા થઈ જાય છે અને બોલે, અરે તું નાલાયક, તું અહીં શું કરે છે? વાસ્તવમાં દયાશંકરજીના 3 દીકરા હતા. મોટો દીકરો રજનીશ ઇજનેર હતો. રણજીત બેંકમાં મેનેજર હતો અને તેમનો ત્રીજો અને સૌથી નાનો દીકરો રોહિત હતો. દયાશંકરજી શાળામાં શિક્ષક હતા. તેમણે પોતાના મોટા દીકરા રજનીશ અને રણજીતના લગ્ન ખૂબ ધામધૂમથી કર્યા હતા અને તેમની પત્નીઓને ખૂબ વિચારીને પસંદ કરી હતી. પરંતુ તેમનો નાનો દીકરો રોહિત ભણવામાં વધુ ધ્યાન નહોતો આપી શકતો. તેમણે માત્ર 10મું ધોરણ સુધી ભણ્યું અને પછી ભણવાનું છોડી દીધું. તે ઘરે જ રહેવા લાગ્યો. રોહિત હંમેશા પોતાના માતા પિતાને કહેતો, મારે નોકરી નથી કરવી, મારે તો મારા માતા પિતાની સેવા કરવી છે અને હંમેશા તેમની સાથે રહેવું છે. પરંતુ દયાશંકરજી હંમેશા પોતાના નાના દીકરાથી નારાજ રહેતા અને તેને બિલકુલ પસંદ નહોતા કરતા. તેઓ તેને હંમેશા નાલાયક કહીને બોલાવતા. તેમના બંને મોટા દીકરા તેમના પિતાના આજ્ઞાકારી હતા અને ક્યારેય ખોટી વાત પર દલીલ નહોતા કરતા. પરંતુ નાનો દીકરો રોહિત ખોટી વાત પર પણ પિતા સાથે દલીલ કરતો, એટલે દયાશંકરજી તેને બિલકુલ પસંદ નહોતા કરતા. જ્યારે દયાશંકરજી રિટાયર થયા ત્યારે તેમણે પોતાના ફંડના પૈસામાંથી બંને મોટા દીકરાઓને ઘર ખરીદી આપ્યું, પરંતુ તેમની પાસે ગામમાં માત્ર 2 વીઘા જમીન હતી. જ્યારે તેમને લાગ્યું કે તેમનો નાનો દીકરો સુધરવાનો નથી, તો તેમણે તે 2 વીઘા જમીન રોહિતને આપી દીધી અને તેને ત્યાં મોકલી દીધો. રોહિત ત્યાં જવા નહોતો માંગતો. તે પોતાના માતા પિતા સાથે રહેવા માંગતો હતો, પરંતુ દયાશંકરજીની જીદ આગળ તેની એક ન ચાલી અને તેને ઝૂકવું પડ્યું. તે ગામમાં જઈને જ્યાં તેની 2 વીઘા જમીન હતી ત્યાં ઝૂંપડું બનાવીને રહેવા લાગ્યો. દયાશંકરજી ફક્ત પોતાના બંને હોનહાર અને લાયક દીકરાઓની જ વખાણ કરતા અને ગર્વથી છાતી ફૂલાવીને ફરતા. તેમને પોતાના બંને દીકરાઓ પર ખૂબ ગર્વ હતો, પરંતુ તેઓ પોતાના નાલાયક દીકરાનો ઉલ્લેખ પણ નહોતા કરતા. જો કમલાજી ક્યારેય રોહિતની વાત કરે તો તેઓ તેમને ખૂબ બૂમ પાડીને ચૂપ કરી દેતા. તેઓ પોતાના નાના દીકરા સાથે કોઈ સંબંધ રાખવા નહોતા માંગતા. જો કોઈ પડોશી રોહિતનો ઉલ્લેખ કરે તો તેઓ કહેતા, અમારો તેની સાથે કોઈ સંબંધ નથી. આજે તે જ નાલાયક દીકરો તેમની સામે ઊભો હતો. તેને જોઈને દયાશંકરજી ચોંકીને બોલ્યા, તું અહીં કેવી રીતે? રોહિત બોલ્યો, પડોશના અંકલે મને ફોન કરીને જણાવ્યું હતું
કે તમારો અકસ્માત થયો છે. દયાશંકરજીએ પૂછ્યું, પરંતુ તેમની પાસે તારો નંબર ક્યાંથી? રોહિતે જવાબ આપ્યો, મેં જ તેમને આપ્યો હતો. પપ્પા, હું તમારા બંનેના હાલચાલ પૂછતો રહેતો હતો. આજે તેમણે ફોન કરીને કહ્યું કે તમારો અકસ્માત થયો છે. આથી હું અહીં દોડીને આવી ગયો. રોહિતે પોતાના પપ્પાના પગે લાગીને રડતા રડતા કહ્યું, પપ્પા, તમે તમારા આ નાલાયક દીકરાને શા માટે નથી જણાવ્યું? પણ મેં પણ તમારી પાછળ જાસૂસો રાખ્યા હતા. જેવું મને ખબર પડી કે તમે લોકો મુશ્કેલીમાં છો, તેવું જ હું દોડીને આવી ગયો. દયાશંકરજીના રોકવા છતાં રોહિતે તેમની માતા કમલાજીને એક મોટી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. તેણે પોતાની માતાનું યોગ્ય રીતે ઓપરેશન કરાવ્યું અને પોતાનું લોહી પણ આપ્યું. કારણ કે તેનું બ્લડ ગ્રુપ અને કમલાજીનું બ્લડ ગ્રુપ સરખું હતું. તેણે દિવસ રાત ખૂબ નિષ્ઠાથી માતાની સેવા કરી અને તેમને કોઈ વસ્તુની કમી ન થવા દીધી. જ્યારે તેમની માતા સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા, તો રોહિત અચાનક ફરીથી ગાયબ થઈ ગયો. દયાશંકરજીએ ફરીથી તેના વિશે ખરાબ વિચારવાનું શરૂ કર્યું. પરંતુ 2-3 દિવસ પછી રોહિત પાછો આવી ગયો અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવીને તેમને ઘરે લઈ ગયો. દયાશંકરજીએ પૂછ્યું, હોસ્પિટલનો કેટલો ખર્ચ થયો છે? રોહિતે જવાબ આપ્યો, અરે પપ્પા, આ હોસ્પિટલમાં મારો એક મિત્ર કામ કરે છે. તેણે મને કહ્યું હતું કે દર મહિને એક વ્યક્તિનું ફ્રી ઈલાજ થાય છે. મેં તેની સાથે વાત કરીને મમ્મીનું ઓપરેશન ફ્રીમાં કરાવી દીધું. અને થોડા દિવસ પછી રોહિત ફરીથી પોતાના ગામ પાછો ચાલ્યો ગયો. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. ન જાણે શા માટે દયાશંકરજીને પોતાના નાલાયક દીકરાની યાદ સતાવવા લાગી. તેમણે વિચાર્યું કે શા માટે ન જઈએ એકવાર પોતાના નાલાયક દીકરાને મળી આવું. આથી એક દિવસ સવારે સવારે દયાશંકરજી અને કમલાજી ગામ તરફ નીકળી પડ્યા. બંને પોતાના ગામના ખેતરો પર પહોંચ્યા તો જોયું કે ખેતરોમાં કોઈ બીજું કામ કરી રહ્યું હતું અને નજીકમાં બનેલી ઝૂંપડી પર તાળું લાગેલું હતું. તેમણે ખેતરોમાં કામ કરતી વ્યક્તિ પાસે જઈને પૂછ્યું, અહીં તો મારો દીકરો રોહિત રહેતો હતો અને આ ખેતરોમાં તો મારો દીકરો જ કામ કરતો હતો, તો તમે અહીં કેવી રીતે? તે વ્યક્તિ બોલ્યો, આ ખેતરો હવે મારા છે. દયાશંકરજી ચોંકીને બોલ્યા, શું કહો છો? આ ખેતરો તો મેં મારા દીકરાના નામે કર્યા હતા. અને ચોંકીને પોતાની પત્નીને કહે, જોયું, તારો નાલાયક દીકરો તે સુધરવાનો નથી. ચોક્કસ ખેતરો વેચીને પૈસા ઉપાડી લીધા હશે. પરંતુ તે વ્યક્તિ બોલ્યો, અરે ના સાહેબ, તે તો ખૂબ સારો છોકરો હતો. ભગવાન એવો દીકરો દરેકને આપે. તેની માતાની તબિયત ખૂબ ખરાબ હતી. કદાચ તેમનો ભયંકર અકસ્માત થયો હતો. તેની પાસે પૈસા નહોતા, તેથી તેણે પોતાના બધા ખેતરો વેચી દીધા. કારણ કે તેણે કોઈ પણ કિંમતે પોતાની માતાનું ઈલાજ કરાવવું હતું અને તે બિચારો પોતાની રોજીરોટી માટે શહેર ચાલ્યો ગયો. બસ આ ઝૂંપડી જ તેની પાસે રહી છે. આ રહી તેની ચાવી. તેણે મને કહ્યું હતું, ચાચા, આની સંભાળ રાખજો. આજે દયાશંકરજીને પોતાની જ વિચારસરણી પર ધિક્કાર લાગી રહ્યો હતો. તેમણે ચાવી લઈને ઝૂંપડીનું તાળું ખોલ્યું તો જોયું કે રોહિતે ભગવાનની મૂર્તિ પાસે પોતાના માતા પિતાની તસવીર પણ રાખી હતી. જેવું તેઓ ઝૂંપડીમાં દાખલ થયા, તેમને એક ટેબલ પર એક પરબીડિયું દેખાયું. દયાશંકરજીએ તે પરબીડિયું ખોલીને જોયું તો તે હોસ્પિટલનું બિલ હતું, પૂરા 5 લાખ રૂપિયાનું. દયાશંકરજી પોતાની પત્નીને બોલ્યા, ખબર છે, તારો નાનો દીકરો ખરેખર નાલાયક જ છે. પરંતુ આજે નાલાયક બોલતી વખતે તેમની આંખોમાં આંસુ હતા. તેઓ ધડામ કરતા નજીકની ખાટલા પર બેસી ગયા. કમલાજીની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. ત્યાં દયાશંકરજી ચીસ પાડીને બોલ્યા, કમલા, તારો દીકરો નાલાયકની સાથે જૂઠો પણ હતો. અચાનક તેઓ ચીસો પાડીને રડવા લાગ્યા. તું ક્યાં ચાલ્યો ગયો મને છોડીને? એકવાર તો મારો નાલાયક દીકરો પોતાના પપ્પા પાસે આવ. હવે તને ક્યારેય મારાથી દૂર નહીં જવા દઉં. આ બાજુ કમલાજીના પણ આંસુ વહી રહ્યા હતા. પોતાના નાલાયક દીકરા માટે બંને દુઃખી મનથી પોતાના શહેર પાછા આવી ગયા. હવે તો રહી રહીને દયાશંકરજીને પોતાના નાલાયક દીકરાની યાદ આવવા લાગી. જે દીકરાને તેઓ હંમેશા બૂમો પાડીને ધિક્કારતા હતા, જેને મળવામાં તેમને શરમ લાગતી હતી, જેનું મોં પણ તેઓ જોવા નહોતા માંગતા. આજે તે જ દીકરાને મળવા માટે તેઓ તડપી રહ્યા હતા. લગભગ 1 મહિનો આવી જ રીતે પસાર થઈ ગયો. એક દિવસ અચાનક દયાશંકરજીને રોહિતની એક વાત યાદ આવી કે તેણે કહ્યું હતું કે તેના જાસૂસો તેની પાછળ હતા અને તે બોલતો હતો કે પડોશીએ તેને ફોન કરીને અકસ્માતની ખબર આપી હતી. આ વિચાર આવતા જ તેમની આંખોમાં ચમક આવી ગઈ. તેઓ દોડીને પડોશી પાસે ગયા અને તેમના દીકરા વિશે પૂછ્યું. પડોશી બોલ્યો, હા,
તમારો દીકરો રોજ મારી પાસે ફોન કરીને તમારા હાલચાલ પૂછતો રહે છે. તમે લોકો ખૂબ ભાગ્યશાળી છો કે તમને આવો દીકરો મળ્યો. નહીં તો આજકાલના દીકરાઓ તો તમે જાણો જ છો કેવા હોય છે. અને એમ બોલીને તેમણે તરત જ રોહિતને ફોન લગાવ્યો અને ફોન સ્પીકર પર મૂકી દીધો. અરે રોહિત, તારા પપ્પા હમણાં પડોશી એટલું જ બોલી શક્યા. ત્યાં રોહિત બોલ્યો, અંકલ શું થયું મારા પપ્પાને? તેઓ ઠીક તો છે ને? અંકલ પડોશી બોલ્યા, અરે બેટા, તારા પપ્પા ઠીક છે, પરંતુ તારા માટે ખૂબ પરેશાન છે. રોહિત બોલ્યો, ના અંકલ, મારા પપ્પા મારા માટે પરેશાન નથી હોઈ શકતા. મેં તેમને ખૂબ દુઃખ આપ્યું છે. તમે આવું જૂઠું ન બોલો. ત્યાં દયાશંકરજી બોલ્યા, અરે નાલાયક, તું સંપૂર્ણ નાલાયક જ રહીશ. જો કાલે તું મારી પાસે ન આવ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય, સમજ્યો? અને એમ બોલતા બોલતા તેઓ જોરથી રડવા લાગ્યા. રોહિત બોલ્યો, અરે પપ્પા, તમે રડો નહીં. પપ્પા, રડો નહીં. દયાશંકરજી બોલ્યા, આવ મારા દીકરા, તારા પિતાને તારી જરૂર છે. રોહિતે જવાબ આપ્યો, પપ્પા, તમે બિલકુલ ચિંતા ન કરો. હું કાલે જ તમારી પાસે આવું છું. પરંતુ તમે બિલકુલ રડશો નહીં. અને એમ બોલીને તેણે ફોન કાપી દીધો. દયાશંકરજીને પોતાનું આખું ઘર ફૂલોથી સજાવ્યું. આજે એવું લાગતું હતું જાણે ઘરમાં દિવાળી હોય. જેવો ઓટો તેમના ઘરની સામે ઊભો રહ્યો, રોહિત દોડીને પોતાના પપ્પા અને મમ્મી પાસે આવ્યો અને તેમની છાતી સાથે લાગી ગયો. લો પપ્પા, આવી ગયો તમારો નાલાયક દીકરો. દયાશંકરજી બોલ્યા, મને માફ કર બેટા, મેં તારી સાથે ઘણું ખરાબ વર્તન કર્યું, છતાં તે અમારો સાથ નથી છોડ્યો. જે દીકરાઓએ મને બધું માન્યા તેમને અમને ક્યાંયના ન છોડ્યા. અને એમ બોલીને બંને રડવા લાગ્યા. રોહિત બોલ્યો, અરે પપ્પા, હવે બસ કરો. તમે બિલકુલ ચિંતા ન કરો. હું તમારી ખૂબ સેવા કરીશ. વળી મારું મન પણ તમારા વગર લાગતું નથી. આજે દયાશંકરજી અને કમલાજીની જીવવાની ઈચ્છા ફરીથી જાગી ઉઠી. તેમણે પોતાના દીકરાને જી ભરીને પ્રેમ કર્યો. થોડા દિવસો પછી તેમણે પોતાના બંને દીકરાઓને કોર્ટની નોટિસ મોકલી ઘર ખાલી કરાવવા માટે. જેવી નોટિસ બંને દીકરાઓને મળી, તે દોડીને પોતાના પિતા પાસે માફી માંગવા આવ્યા. વહુઓ તો નકલી આંસુ વહાવતી બોલી, પિતાજી, મમ્મીજી, ભૂલ થઈ ગઈ, માફ કરી દો. ભૂલ તો નાનાઓથી જ થાય છે. જો તમે આવું કરશો તો અમે ક્યાં જઈશું? પરંતુ આજે તેમની ચાટુકાર વાતોની દયાશંકરજી પર કોઈ અસર ન થઈ. દયાશંકરજીએ પોતાના બંને દીકરાઓને ઘરમાંથી બહાર કાઢી દીધા અને બોલ્યા, ક્યારેક તમારું મોં બતાવવા અહીં ન આવતા. થોડા મહિનાઓ પછી બંને ઘર વેચીને તેમણે એક મોટું ઘર ખરીદ્યું અને રોહિત સાથે ખુશી ખુશી રહેવા લાગ્યા. રોહિતના લગ્ન એક સંસ્કારી છોકરી સાથે કરાવ્યા અને તેના આવવાથી ઘરનું વાતાવરણ ખૂબ આનંદમય બની ગયું. તો મિત્રો, આજની આ વાર્તા તમને બધાને કેવી લાગી? નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. બાય બાય, ટેક કેર, આભાર.